નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. આજે આપણે હવે હેલો આલ્કેન છે અને હેલો એરિન છે, એમાં સાતમો મુદ્દો રાસાયણિક પ્રક્રિયાઓ છે એ શરૂ કરશું. મિત્રો, કાર્બનિકની અંદર કોઈ પણ પ્રકરણ હોય એમાં રાસાયણિક પ્રક્રિયાઓનો મુદ્દો છે એ સૌથી અગત્યનો હોય છે, સૌથી અગત્ય. એટલે આ પ્રકરણની અંદર સૌથી મહત્વનો જે મુદ્દો છે એ આપણે અત્યારે હવે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલા જેમ આપણે હેલો આલ્કેન અને હેલો એરિન છે એની બનાવટની અંદર આપણે એક સાથે બનાવવાની બધી રીતો છે એના નામ યાદ રાખ્યા. કેવી રીતે બધી પ્રક્રિયાઓ છે એ એક સાથે યાદ રાખી શકાય. વર્ગીકરણ આ રીતે લખીએ તો આપણને બધી પ્રક્રિયાઓ જે કંઈ પણ બનાવવાની હતી એના નામ યાદ રહી શકે. મિત્રો, આ શરૂ કરતા પહેલા ફરી વખત એ બનાવવાની રીતો છે એ યાદ કરી લેજો. આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેનની બનાવટ જોઈ હતી, એવી જ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી જોઈ હતી, અને ત્રીજી રીત હતી હેલોજન વિનિમય દ્વારા. યાદ છે કે નહીં? તો એ બધી રીતો છે એ ફરી વખત પાછી રિવિઝન કરી લો, પુનરાવર્તન કરી લો. એ પ્રક્રિયાઓ એના સમીકરણો એક એક વખત જોઈ લો, જેથી કરીને પાછી એ યાદ રહી જાય. કારણ કે વચ્ચે આપણે અવકાશ વિન્યાસ રસાયણ છે એનો બહુ મોટો મુદ્દો છે એ જોયો, તો એ ભૂલાઈ ગયો હોય તો પાછું આપણે તાજું થઈ જાય, બરાબર? કારણ કે એમાંથી અમુક બાબતો છે એ અહીંયા પણ તમને કામે લાગશે. તો શરૂ કરીએ આજનો સેશન. સૌથી પહેલા મિત્રો છે એ તમારી નોટબુકની અંદર આ વર્ગીકરણ છે એ લખી નાખજો. રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કુલ કેટલી ભણવાની છે, કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે શીખશું. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ હેલો આલ્કેન અને હેલો એરિન છે એમાં સમજવાની થશે. હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ત્રણ પ્રકારની છે, ત્રણ પ્રકારની. એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, બીજી છે એ વિલોપન પ્રક્રિયા છે, અને ત્રીજી છે ધાતુ સાથેની પ્રક્રિયા. મિત્રો, આ ત્રણ પ્રક્રિયાઓના પ્રકારો છે આમ તો, બરાબર? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ આપ્યું છે એક જ, પણ અહીંયા ઘણી બધી પ્રક્રિયાઓ છે, ઘણી બધી. લિસ્ટમાં તમે કદાચ દર્શાવી ન શકો એટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં આવશે. પણ આપણે એ બધી એક જ સરખી પ્રકારની છે, એટલે એક સમજીએ એટલે બાકીની બધી યાદ રહી જશે. બહુ ઇઝીલી તમને હું યાદ રાખવા રહી જાય એ પ્રકારની રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બીજી વિલોપન પ્રક્રિયા છે. જ્યારે ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપણે કુલ બે જોવાની છે, જેમાં એક આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને એક વુડ્સ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુડ્સ પ્રક્રિયા એટલે આમ જોવા જઈએ તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુડ્સ પ્રક્રિયા. આમ જોવા જાવ તો આ ચાર પ્રક્રિયાઓ થશે, 1, 2, 3 અને 4. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક નથી, પણ જો આને એક જ ગણો તો હેલો આલ્કેનમાં આપણે કુલ 4 પ્રક્રિયાઓ શીખવાની છે. 4 પ્રકારના સમીકરણો આવશે. કાં તો વિસ્થાપન થાય કેન્દ્રાનુરાગી, કાં તો વિલોપન થાય, કાં તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને કાં તો વુડ્સ પ્રક્રિયા. 4 પ્રક્રિયાઓ જ આવશે. સેમ એવી જ રીતે હેલો એરિનની વાત કરીએ તો હેલો એરિન સંયોજનો છે એ પણ 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપે છે. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આની જેમ જ અહીંયા પણ થશે. બીજી થશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ મિત્રો તમને ખ્યાલ છે, જો યાદ હોય તો. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે બેન્ઝીન ચક્રમાં જે વિસ્થાપન થાય છે. હેલો એરિન છે, એરિન સંયોજનો છે એટલે એમાં બેન્ઝીન વલય હોવાનું. તો બેન્ઝીન રિંગની અંદર બેન્ઝીન વલયમાં તમે જે વિસ્થાપન કરો, બરાબર, એ આ પ્રકારનું થશે. તો એમાં આપણે બેન્ઝીનમાં અને ટોલ્યુએનમાં જે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ હતી એ પ્રમાણે આવશે. હેલોજિનેશન મતલબ કે ક્લોરિનેશન કે બ્રોમિનેશન, અથવા તો નાઇટ્રેશન, અથવા તો સલ્ફોનેશન, અથવા તો ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ. ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ પાછી બે હોય છે, આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો એ જ પ્રકારની પ્રક્રિયાઓ આપણે અહીંયા પાછી શીખવાની થશે. પણ હેલો આલ્કેન માટે હાઇડ્રોકાર્બનના 11મા ધોરણમાં તમે પ્રકરણમાં બેન્ઝીન અને ટોલ્યુએનની વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ હતી. આમાં બેન્ઝીન અને ટોલ્યુએનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ હતી. હવે સેમ એ જ પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ક્લોરોબેન્ઝીનની આવશે. તો આ પ્રક્રિયાઓ છે એ પણ જો તમે 11મું ધોરણ સમજાશો તો તમારે રિપીટ થશે, પુનરાવર્તન થશે.
ન યાદ હોય તો પાછું તાજું થઈ જશે. અને એમાં પણ આ રીતે ધાતુ સાથેની પ્રક્રિયાઓ થાય છે. પણ અહીંયા ધાતુ સાથેની પ્રક્રિયાઓના બે નામ આવશે, એક ફિટિંગ પ્રક્રિયા અને એક વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા. ફિટિંગ અને વુડ સ્પ્લિટિંગ આ ત્રણેય પ્રક્રિયાઓ છે. હેલો આલ્કેન હોય તો વુડ પ્રક્રિયા, હેલો એરિન હોય તો ફિટિંગ અને વુડ સ્પ્લિટિંગ. આ ત્રણેય તમે એક સાથે યાદ રાખી શકો એવી બહુ ઈઝી પ્રક્રિયાઓ છે. પણ નામવાળી પ્રક્રિયાઓ છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા. આ ચારે ચાર નામવાળી જે પ્રક્રિયાઓ છે એને તમારે ખાસ યાદ રાખવી પડશે, કારણ કે નામ ઉપરથી પ્રક્રિયાનો કઈ અંદાજ ન આવે એટલે પરીક્ષામાં એ યાદ રહેવી ખાસ જરૂરી છે. તો મિત્રો સૌથી પહેલા તમારી પાસે જો આ લખેલું ન હોય તો આને પહેલા તો લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી નિરાતે પણ લખી શકો છો. પણ આટલું વર્ગીકરણ છે એ તમને સૌથી પહેલા યાદ રહી જવું જોઈએ કે હેલો આલ્કેન કે હેલો એરિન હોય તો આટલા પ્રકારની પ્રક્રિયાઓ કુલ આપણે થાય છે. આટલું પહેલા યાદ રહી જવું જોઈએ, બરાબર? આટલું પહેલા યાદ રાખી લો. એવું લાગે તો વિડિયો પોઝ કરી અને પહેલા બધી પ્રક્રિયાઓ છે એ ખડખડાટ યાદ રાખી લો, કેટલી પ્રક્રિયાઓ થાય છે, અને પછી આપણે આગળ વધીએ. રેડી? તો હવે આપણે શરૂઆત આમાં કરવાની થશે. સૌથી પહેલા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આજના સેશનમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું છે અને કેટલી પ્રક્રિયા, મેં કીધું કે આમાં ઘણી બધી પ્રક્રિયાઓ આવશે. તો એ બધી પ્રક્રિયાઓ છે એનું લિસ્ટ છે એ હું તમને આપીશ અને બધી પ્રક્રિયાઓ છે એ આપણે વારાફરતી સમજશું. પણ પછી એમાં એની જે ક્રિયાવિધિ છે, પ્રક્રિયા કઈ રીતે થાય છે, એની ક્રિયાવિધિ બે રીતે થાય છે, SN1 અને SN2. મિત્રો હવે આ જે આખો મુદ્દો છે SN1 અને SN2 એને હું બરાબર SN1 અને SN2 એને હું 5 સ્ટાર આપીશ આ પ્રકરણની અંદર, બરાબર? 5 સ્ટાર એટલે સમજી લેજો, બરાબર, કે આખા પ્રકરણની અંદર આ સૌથી મહત્વના મુદ્દાઓ છે SN1 SN2. હેલો આલ્કેન અને હેલો એરિન છે એમાં સૌથી અગત્યનો મુદ્દો કયો, સૌથી હોટ ટોપિક કે જેમાંથી કોઈ પણને પ્રશ્ન પૂછવાનું મન થાય તો એ SN1 SN2 છે. એટલે ખાસ એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આજે થોડીક એની શરૂઆત કરશું. નેક્સ્ટ સેશનની જો સમય રહેશે તો SN2 આપણે જોશું, એટલે પછી આવતા સેશનમાં SN2 અને SN1 ની ક્રિયાવિધિ છે એ સમજશું. એટલે ખાસ આટલી વસ્તુઓ છે એ આપણે યાદ રાખી લઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું છે એ આપણે સૌથી પહેલા સમજીએ અને કેવી રીતે એ પ્રક્રિયા થાય છે, એમાંથી કઈ કઈ નિપજ આપણને મળે છે એ સમજવાનો પ્રયત્ન છે એ કરી. જો 11મા મિત્રો થોડુંક તમે સમજ્યા હોય તો આપણે આ શબ્દનો અર્થ પહેલા તો સમજી લઈએ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અંગ્રેજીમાં આને ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય છે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે સબસ્ટિટ્યુશન નો S અને ન્યુક્લિયોફિલિક નો N. SN એના ઉપરથી આને ટૂંકમાં કેવું હોય તો SN પ્રક્રિયા પણ કહેવાય છે. SN પ્રક્રિયા. SN નો મતલબ શું થાય? S એટલે સબસ્ટિટ્યુશન, આમાં પાછળથી બોલવાનું છે, બરાબર? સબસ્ટિટ્યુશન. અને N એટલે ન્યુક્લિયોફિલિક. ગુજરાતી કરવું હોય તો ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી અને સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન. મિત્રો વિસ્થાપન પ્રક્રિયાઓ કાર્બનિક ની અંદર આપણે જોયું કે 4 પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ 4 પ્રકારની જ હોય છે. કાં તો વિસ્થાપન પ્રક્રિયા થાય, કાં તો યોગશીલ પ્રક્રિયા થાય, કાં તો વિલોપન પ્રક્રિયા થાય અને કાં તો પુનર્વિન્યાસ પ્રક્રિયા. યાદ હોય તો 11મા ધોરણમાં આ 4 પ્રક્રિયાઓ આપણે જોઈ.
વિસ્થાપનમાં શું થાય તો કે કોઈ એક પરમાણુ કે સમૂહ દૂર થાય અને એની જગ્યાએ બીજો કોઈ પરમાણુ કે સમૂહ દાખલ થાય તો એને વિસ્થાપન કહીએ છીએ. કોઈ એક પરમાણુ કે સમૂહ આખે આખો ઉમેરાઈ જાય તો યોગશીલ પ્રક્રિયા કહેવાય. દૂર કઈ ન થાય તો યોગશીલ પ્રક્રિયા, માત્ર ઉમેરાય તો એને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. બીજી પ્રક્રિયા આપણે જોઈ હતી, બરાબર, વિસ્થાપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા. વિલોપન એટલે માત્ર દૂર થાય, કઈ ઉમેરાય નહીં, માત્ર દૂર થાય તો વિલોપન પ્રક્રિયા. અને ચોથી પુનર્વિન્યાસ પ્રક્રિયા, કઈ ઉમેરાય નહીં, કઈ દૂરે ન થાય, બરાબર, માત્ર એમાં ને એમાં જ ગોઠવણીઓ બદલાય તો એને પુનર્વિન્યાસ પ્રક્રિયા કહેવાય, રીઅરેન્જમેન્ટ. તો મિત્રો આ ચાર માંથી અહીંયા આપણે જોવાની છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપનનો અર્થ આપણને ખબર હોય કે એક પરમાણુ કે સમૂહને બદલે બીજો કોઈ પરમાણુ કે સમૂહ આવે તો એને વિસ્થાપન કહેશું. હવે અહીંયા શું થાય છે તો કે એ વિસ્થાપન કોના દ્વારા થાય છે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા દ્વારા. હવે કેન્દ્રાનુરાગીનો મતલબ આપણે સમજી લઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તો કોને કહેવાય, બરાબર? કેન્દ્રાનુરાગી આનો મતલબ શું થાય તો એ આપણે 11મા ધોરણમાં શીખાતા, ન યાદ હોય તો પાછું રિપીટ કરાવું છું કે જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. કેન્દ્ર મતલબ કે કેન્દ્રનો વીજભાર કેવો છે તો કે ધન વીજભાર. ધન વીજભાર, જેને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ છે, બરાબર. ગુજરાતીમાં લખીએ તો જેને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ છે એને આપણે શું કહીએ છીએ તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. એના માટે આપણે કેન્દ્રાનુરાગી શબ્દ વાપરીએ. હવે વિચારીએ આપણે કે ધન વીજભાર પ્રત્યે જેને આકર્ષણ હોય એ પોતે કેવો હોય. ધન વીજભાર પ્રત્યે ધનને આકર્ષણ થાય, ધન પ્રત્યે આકર્ષાય નહીં, ધન હંમેશા ઋણ પ્રત્યે આકર્ષાય. એટલે જેને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય એ હંમેશા કેવો તો કે ઋણ વીજભાર ધરાવે. એ ઋણ વીજભાર ધરાવે અથવા તો વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. મતલબ કે એની પાસે ઋણ વીજભાર હોવો જોઈએ. એની પાસે ઋણ વીજભાર નેગેટિવ ચાર્જ હશે અને ઋણ વીજભાર હોવાને કારણે એની પાસે ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોન એને કોકને આપવા છે. હવે આપે કોને? જેને જરૂર હોય ને, જેને ઇલેક્ટ્રોન ઘટતા હોય ને. અને જેને ઇલેક્ટ્રોન ઘટતા હોય, જેની ઉપર ઇલેક્ટ્રોન ન હોય એની ઉપર વીજભાર હંમેશા ધન હોય. એટલે જે ધન વીજભાર પ્રત્યે આકર્ષાય એને આપણે કેન્દ્રાનુરાગી કહીએ છીએ. અને ધન વીજભાર પ્રત્યે આકર્ષાય એ ઋણ વીજભાર ધરાવતો હોય, એની પાસે ઋણ વીજભાર હશે અથવા વધારાના ઇલેક્ટ્રોન હશે. અને આવા પ્રક્રિયકને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો એને ન્યુક્લિયોફાઇલ માટે NU સંકેત વપરાય છે. NU ન્યુક્લિયોફાઇલ ઉપર. પણ આની ઉપર ઋણ વીજભાર છે એટલે એની ઉપર માઈનસ સંજ્ઞા લખશું આપણે. હવે આ ઋણ વીજભાર ધરાવે છે અથવા તો આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એટલે એ આકર્ષાય કોના પ્રત્યે તો કે કેન્દ્ર એટલે કે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ. એટલે અહીંયા શું થશે આ પ્રક્રિયાની અંદર તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનો છે એ આપણા માટે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી છે. હવે આ પ્રક્રિયાર્થીમાં હેલો આલ્કેનમાં વિચાર કરો તમે કે ભાઈ થાય છે શું તો કે હેલો આલ્કેન એટલે આ પ્રકારના સંયોજનો છે. હવે આમાં કોઈ ધન વીજભાર છે? આના તરફ આકર્ષે? આમાં છે કે ધન વીજભાર? જો વિચારશો તો મળશે કે ભાઈ આપણે જોયું તો ભાઈ આ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ છે. આમાં કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ છે, ધ્રુવીય છે. એટલે આ બંધના ઇલેક્ટ્રોન હેલોજન પોતાની બાજુ ખેંચે એટલે હેલોજન આંશિક રીતે ઋણ વીજભાર ધરાવે અને એના કારણે અહીંયા જે કાર્બન હશે એની ઉપર ધન વીજભાર હશે આંશિક રીતે. એટલે આને ઇલેક્ટ્રોન ઘટે છે કારણ કે હેલોજન એના ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી ગયું છે. હેલોજન પરમાણુએ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી લીધા છે એટલે હેલોજન પરમાણુ ઋણ વીજભારિત છે. પણ આ કાર્બન એની ઉણપ અનુભવે છે, આને ઇલેક્ટ્રોન ઘટે છે. તો ઇલેક્ટ્રોન ઘટતા હોય તો આ ન્યુક્લિયોફાઇલ તરત જ તૈયાર થાય. તારે ઇલેક્ટ્રોન જોઈએ છે, હું આપું તને. એટલે શું થાય તો કે આ એની ઉપર હુમલો કરે, આ એની ઉપર હુમલો કરશે. હવે આ એની ઉપર જેવો હુમલો કરે એટલે હેલોજન છે એ બે ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય, બે ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. એટલે પ્રક્રિયામાં થાય શું?
તો કે હેલોજન અહીંથી બે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય અને એટલા માટે હેલોજન ઉપર ઋણ વીજભાર આવશે, બે ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. અને વધારામાં હવે આ શું થશે તો કે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ આ R એટલે કે ધન વીજભાર ધરાવતા કાર્બન હારે જોડાઈ જશે. એટલે R ની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જશે. R ની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય આ પ્રમાણે. તો આપણે આ જે પ્રક્રિયા છે એને શું કહીશું તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. સમજી શકાશે મિત્રો? સાવ સહેલું કે ભાઈ આ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. અહીંયા શું થયું તો કે એને આ હેલોજન નું વિસ્થાપન કર્યું. હેલોજન દૂર થઈ ગયો, હેલોજન દૂર થઈ ગયો અને પોતે એની જોડે પોતે જોડાઈ ગયો છે એની જગ્યાએ. હેલોજન ની જગ્યાએ પોતે જોડાય છે એટલે હેલોજન નું એને શું કર્યું? વિસ્થાપન કર્યું. અને હેલોજન નું વિસ્થાપન કર્યું છે પણ કોણે કર્યું છે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. કે આના માટે આપણે શબ્દ વાપરીએ છીએ પ્રક્રિયાર્થી. પ્રક્રિયા અને આને આપણે હુમલો કરનાર જે છે એને માટે આપણે પ્રક્રિયક શબ્દ વાપરીએ. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ આની ઉપર હુમલો કરશે ધન વીજભાર ધરાવતા કાર્બન ઉપર. કારણ કે કાર્બન આંશિક ધન વીજભાર ધરાવે છે અને એ કાર્બન ઉપર જેવો હુમલો કરશે એટલે હેલોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. હેલોજન દૂર થાય છે અને એટલે આ હેલોજનને આપણે શું કહીશું? હેલોજનને શું કહીશું તો કે આ હેલોજન છે એને માટે શબ્દ અહીંયા વાપર્યો છે અવશિષ્ટ સમૂહ. અવશિષ્ટ સમૂહનો મતલબ શું થાય તો કે દૂર થનાર સમૂહ, બીજું કઈ નહીં. અવશિષ્ટ સમૂહને શું કહેવાય છે તો કે દૂર થનાર. અંગ્રેજીમાં બહુ ઈઝી શબ્દ છે, એને લિવિંગ ગ્રુપ કહેવાય છે. લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ ટૂંકમાં કેવું હોય તો આપણે એને એલજી કહેશું. એલજી એટલે શું? બરાબર, એલજી કંપનીનું ટીવી નહીં, બરાબર, પણ અહીંયા એલજી નો મતલબ કરશું લિવિંગ ગ્રુપ, જે દૂર થશે. બરાબર, જ્યાં પણ શબ્દવાદ આવે યાદ રાખજો કે લિવિંગ ગ્રુપ એટલે જે દૂર થતો હોય છે એને આપણે એવા સમૂહને કે એવા પરમાણુને આપણે એલજી કહીશું. અહીંયા શબ્દ આપણી ટેક્સ્ટબુકની અંદર અવશિષ્ટ સમૂહ વાપર્યો છે જે દૂર થાય છે. તો અહીંયા હેલોજન અવશિષ્ટ સમૂહ તરીકે કામ કરશે, એ દૂર થશે અને હેલોજનની જગ્યાએ આ પોતે ન્યુક્લિયોફાઇલ છે એ જોડાઈ જશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એ જોડાઈ જશે. તો મિત્રો આપણે જે પ્રક્રિયા સમજવાની છે એ કંઈક આવી હશે. બરાબર, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એને આપણે જો ટૂંકમાં સમજવી હોય તો આપણે આ રીતે સમજી શકીએ. બરાબર, કે ભાઈ આપણી પાસે એક હેલો આલ્કેન છે. હેલો આલ્કેન એમાં હેલોજન આંશિક રીતે ઋણ ભારિત છે અને એનો કાર્બન આંશિક રીતે ધન ભારિત છે. આ આપણા માટે પ્રક્રિયાર્થી. એની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે જે કાં તો ઋણ વીજભાર ધરાવતો હશે અથવા તો એની પાસે વધારાના ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોન જે હોય એને માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઇલેક્ટ્રોન ધનિક. ઇલેક્ટ્રોન ધનિક, અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રોન રીચ કહેવાય છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. બરાબર, એ પ્રક્રિયક કહીએ છીએ આપણે જે ઇલેક્ટ્રોન ધનિક હોય છે. તો એ ધનિક છે એની પાસે ઇલેક્ટ્રોન છે આપવા માટે એટલે એ શું કરશે તો કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ આના ધન વીજભાર ધરાવતા કાર્બન ઉપર હુમલો કરશે અને હુમલો કરશે એટલે શું થશે તો કે આ હેલોજન છે એ પોતાના બે ઇલેક્ટ્રોન લઈ અને છૂટું પડી જશે. એટલે આપણે પ્રક્રિયામાં થશે શું તો કે R ની હારે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જશે અને ન્યુક્લિયોફાઇલ છે એ હેલોજનને દૂર કરશે. હેલોજન છે એ કયા સ્વરૂપે તો કે હેલાઇડ આયન તરીકે દૂર થશે. હેલાઇડ આયન તરીકે. બરાબર, અને આ રીતે આપણી નિપજ છે એ મળશે. નિપજ મળશે. એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે બરાબર, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કરે છે તો કે હેલોજનની જગ્યાએ પોતે જોડાઈ જાય છે. એનો મતલબ કે હેલોજનનું વિસ્થાપન કરે છે. તો આવી જે પ્રક્રિયા હશે એ પ્રક્રિયાને આપણે કહીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મતલબ કે અહીંયા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે આ તો આપણે જનરલ હજી વાતો મિત્રો સમજીએ. બરાબર,
કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હશે ઇલેક્ટ્રોન રીચ હશે અથવા તો એ ઋણ વીજભાર ધરાવતો આની પાસે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો ઘણા બધા છે આવા ઇલેક્ટ્રોન ધનિક સમૂહો અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કયા કયા અને કેટલા છે એના આધારે સમજવું છે. તો જે લોકો પાસે ઋણ વીજભાર ધરાવતા હોય છે એવા ઘણા બધા આયનો આવશે કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે, પણ એમાંથી આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ. બરાબર, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે એ આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ. દાખલા તરીકે એક ભાગ કેવું હોય તો એક દંતીય અને ઉભયદંતીય બે ભાગમાં મોનોડેન્ટેટ અને એમ્બિડેન્ટેટ એવો શબ્દ અંગ્રેજીમાં એના માટે વપરાય છે. આપણા માટે એક દંતીય બહુ મહત્વ નથી. મોટે ભાગે જેની પાસે આપવા માટે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા એક દંતીય કહેવાય છે. દાખલા તરીકે તમે લેશો તો OH- આયન, પછી કોઈ પણ આયોડાઇડ આયન છે દાખલા તરીકે. બરાબર, આવા જે સંયોજનો લેશો, આવા જે આયનો લેશો તો આની ઉપર ઋણ વીજભાર છે. બરાબર, ઋણ વીજભાર ધરાવે છે. તો એમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, આમાં આયોડિન ની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ એક જ પરમાણુ એવો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવે છે. આમાં OH- આયન જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે તો એમાં ઇલેક્ટ્રોન આપશે કોણ? ઇલેક્ટ્રોનનું દાન કોણ કરશે? તો કે ઓક્સિજન. હાઇડ્રોજન ન કરે. હાઇડ્રોજન પાસે ક્યાં ક્યાં હોય છે ઇલેક્ટ્રોન? એક જ છે, ખાવા પીવા પૂરતું. એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, એની પાસે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એ જોડાઈ શકશે. આવાને એક દંતીય કહેવાય છે. ઘણા બધા લઈ શકશો તમે, આપણે જોશું એ પ્રકારના. દાખલા તરીકે NH2- લ્યો, NH2-, તો આમાં પણ નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. એમોનિયા લઈએ ને આપણે, વધારે સરળ એ પડશે. એમોનિયા, તો એમોનિયાની અંદર નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવે છે, પણ એક જ પરમાણુ એવો છે કે જે આ રીતે ઇલેક્ટ્રોન આપી શકે એવો છે, કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે એવો છે. તો એ બધા એક દંતીય કહેવાય છે. પણ આપણે આના તરફ નથી, મોટે ભાગે એક દંતીય જ હોય. પણ સમજવાનું જે છે એ સમજવાનું આપણે છે ઉભયદંતીય. ઉભયદંતીય છે એ માં આપણે કોને કહીશું? આ સમજો બરાબર. આના ઉપરથી ઘણી વખત તમને પ્રશ્ન છે એ પૂછાય છે કે કેટલાક પ્રક્રિયકો કે કેટલાક આયનો એવા હોય છે કે એમાં ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા બે પરમાણુમાં હોય છે. બે પરમાણુ. દાખલા તરીકે આના ઉદાહરણ જોઈએ તો બે આવશે. એક લઈએ આપણે સાયનાઇડ આયન અને બીજું NO2- આયન. સાયનાઇડ અને નાઇટ્રેટ આયનો લેવો તો આ બંને ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કહેવાય છે અને એમ્બિડેન્ટેડ કહેવાય છે. ઉભયદંતીય એટલા માટે કે આમાં કાર્બન છે એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાઈ શકે. અહીં આપણે જોડવાનો છે આલ્કાઇલ સમૂહ હારે, અહીંયા જોડશું. બરાબર, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ આ હેલો આલ્કેનના કાર્બન હારે જોડાશે. તો કાર્બન હારે આનો કાર્બન જોડાઈ શકે ઇલેક્ટ્રોન આપીને, અને નાઇટ્રોજન જોડાઈ શકે. બેય પાસે ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા છે. આનું તમે લુઈસ સ્ટ્રક્ચર, લુઈસ બંધારણ જોશો તો ખ્યાલ આવશે કે આમાં કાર્બનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અને નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. તો 4 ને 5 9, પણ ઋણ વીજભાર ધરાવે છે, -1 વીજભાર છે, એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન આવે, એટલે 4 ને 5 9 ને 10 ઇલેક્ટ્રોન હોય. 10 માંથી એ 3 ની એ ભાગીદારી કરશે. 10 માંથી 3 ની ભાગીદારી કરે. હવે નાઇટ્રોજન પાસે કુલ 5 હોય, એમાંથી 3 ની ભાગીદારી કરે તો નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન વધશે વધારાના સ્ક્વેરમાં. કાર્બન પાસે 4 હોય બાહ્ય કક્ષામાં, 4 માંથી 3 ની એ ભાગીદારી કરે તો 1 વધે, પણ એક વીજભાર આની ઉપર -1 વીજભાર છે, એટલે એક ઇલેક્ટ્રોન ક્યાંકથી એને લીધેલો છે કોઈક પાસેથી, એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન ધરાવે. એટલે આમાં શું થાય તો કે ઋણ વીજભાર ખરેખર આપણે લખીએ છીએ નાઇટ્રોજન ઉપર. આ સમજો મિત્રો, આ બધું બહુ બારીક વસ્તુ છે. સાયનાઇડમાં આ રીતે આપણે માઈનસ વીજભાર લખીએ છીએ નાઇટ્રોજન ઉપર, ખરેખર વીજભાર છે કોની ઉપર?
તો કે કાર્બન ઉપર આ પ્રમાણે. એટલે આમાં થાય શું કે કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન છે સ્પેરમાં, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે અને આ આપી શકે. નાઇટ્રોજન પાસે છે એટલે કાર્બન દ્વારા પણ જોડાઈ શકે અને નાઇટ્રોજન દ્વારા જોડાઈ શકે, બેય દ્વારા જોડાઈ શકે છે, એટલે એને આપણે કહીએ છીએ ઉભયબંધી. બરાબર. સેમ એવું જ આમાં પણ થાય. વિચાર કરો, NO2 નું સ્ટ્રક્ચર શું થાય છે? તો કે નાઇટ્રોજન ઓક્સિજન હારે એક દ્વિબંધથી જોડાશે અને એક ઓક્સિજન હારે એક બંધથી જોડાશે. નાઇટ્રોજન પાસે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, 5 માંથી એને 2 ને 3 ની તો ભાગીદારી કરી, એટલે હજી એક નાઇટ્રોજન ઉપર, નીચે હું દર્શાવું છું, નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન હશે વધારાના. ઓક્સિજન છે એની બાહ્ય કક્ષામાં 6 હોય, 6 માંથી એને અહીંયા ધ્યાનથી જોશો બરાબર તો 2 બંધ બનાવ્યા છે, એટલે હજી એની પાસે 2 ઇલેક્ટ્રોન હશે. પણ અહીંયા તો એનું અષ્ટક પૂરું થઈ ગયું, 2 ને 2 4 અને 4 બંધ ભાગીદારીના, એટલે આ ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે નહીં. આની પાસે વધારાના ઇલેક્ટ્રોન નથી. પણ અહીંયા ધ્યાનથી જોઈએ તો આ ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી એકની ભાગીદારી કરી, એટલે વધ્યા કેટલા? તો કે 5 ઇલેક્ટ્રોન. પણ કારણ કે અહીંયા ઋણ વીજભાર છે, એટલે એક ઇલેક્ટ્રોન વધારાનો છે, એક વધારે મૂકવો પડશે, એટલે આની ઉપર 6 ઇલેક્ટ્રોન હશે અને એટલા માટે આ ઇલેક્ટ્રોન -1 વીજભાર ધરાવે છે. આની ઉપર માઈનસ વીજભાર છે, અહીંયા આ માઈનસ વીજભાર ધરાવે છે આ ઓક્સિજન. એટલે થાય શું કે આ નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે અને આ ઓક્સિજન છે એ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. બરાબર. આને ઉલટાવી શકો તમે, સંસ્પંદન થાય તો ઉલટી ફેરવી શકાય. બરાબર. એ કરો તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. ટૂંકમાં તાત્પર્ય એટલું કે NO2 ની અંદર એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન, બે પરમાણુઓ એવા છે કે જે બંને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આપી શકે અને એના આધારે એના નામ થાય છે. મિત્રો જો બરાબર અહીંથી ધ્યાનથી જોશો તો અહીંયા R ની હારે માનો કે હવે આ કાર્બન ને જોડો, R ની હારે કાર્બન, બરાબર, R ની સાથે કાર્બન જોડાય તો આ પ્રકારનું સંયોજન મળશે. બરાબર. અને આવું જે સંયોજન મળશે એને આપણે કહીશું આલ્કાઇલ સાયનાઇડ. આલ્કાઇલ સાયનાઇડ મળશે. પણ આના બદલે જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો આવું સંયોજન મળશે, N ટ્રિપલ બોન્ડ C-. નાઇટ્રોજન આપે છે, નાઇટ્રોજન ઉપર તો કઈ વીજભાર હતો નહીં, પણ તોય એને ઇલેક્ટ્રોન આપ્યા એટલે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવશે અને કાર્બન ઉપર તો ઋણ વીજભાર એમનેમ રહેશે. એટલે આવું સંયોજન મળશે અને આવા સંયોજનને આપણે આઇસોસાયનાઇડ કહીએ છીએ. એટલે આનું નામ થશે આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આલ્કાઇલ આઇસોસાયનાઇડ તરીકે એ ઓળખાશે. મિત્રો આ બરાબર સમજો. એટલે થાય એવું, આ બે આપણને ખબર હોવી જોઈએ કે R ની હારે જો કાર્બન જોડાય તો આને આપણે સાયનાઇડ કહીએ છીએ, સાયનાઇડ. પણ R ની હારે જો નાઇટ્રોજન જોડાય, ઊંધો જોડાય સાયનાઇડ, અને ઉલટાવીને જોડો, આમ જોડાય તો આને આપણે આઇસોસાયનાઇડ કહીએ છીએ. આઇસોસાયનાઇડ સંયોજન છે. બરાબર. આ ખાસ સમજો. અને એવું જ આમાં પણ થશે નાઇટ્રોમાં. કેવી રીતે? તો કે અહીંયાથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરી. માનો કે આ નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપણે અહીંયા ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવું છું. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો R ની હારે NO2 સમૂહ જોડાશે. આવું થશે. R ની હારે આપણે આને જોડશું, બરાબર, તો એ નાઇટ્રોજન જો ઇલેક્ટ્રોન આપીને જોડાશે તો નાઇટ્રોજન દ્વારા જોડાશે અને આવા જે સંયોજનો છે એને આપણે નાઇટ્રો આલ્કેન કહીશું. નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ છે એટલે નાઇટ્રો આલ્કેન કહેવાય. નાઇટ્રો મિથેન, નાઇટ્રો ઇથેન, નાઇટ્રો પ્રોપેન એવા. પણ જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે, ઓક્સિજન, તો આ પ્રકારનું સંયોજન મળશે R O NO. અને આ રીતે છૂટું પાડીને પણ હજી લખી શકો O N ડબલ O. આવું જો સંયોજન મળે તો આને આપણે નાઇટ્રો આલ્કેન નહીં કહીએ, આને કહેવાય છે આલ્કાઇલ નાઇટ્રાઇટ. આલ્કાઇલ નાઇટ્રાઇટ કહેવાય છે.
આલ્કાઇલ નાઇટ્રેટ એટલે મિથેન ની હારે જોડાયેલો હોય આ ખાસ બરાબર સમજો આવું હોય તો આનું નામ થશે નાઇટ્રો મિથેન પણ આમ જો જોડાયેલું હોય CH3O N11O તો આને કહેવાય મિથાઇલ નાઇટ્રાઇટ કહેવાય એવું જ આમાં તમે લઈ શકો બરાબર કે ભાઈ દાખલા તરીકે મિથાઇલ સમૂહની હારે CN જોડો તો આને કહીશું આપણે મિથાઇલ સાયનાઇડ સામાન્ય નામકરણ પ્રમાણે મિથાઇલ સાયનાઇડ પણ ઉલટું જોડો CH3 N ટ્રિપલ બોન્ડ C તો આને કહીશું મિથાઇલ આઇસોસાયનાઇડ બરાબર તો આ પહેલા તમને ખબર હોવી જોઈએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જો છે એમાં બે પ્રકારના હોય છે એકદંતીય ઉભયદંતી એકદંતીયમાં કોઈ પ્રશ્નથી એક જ સરખા સંયોજનો બનશે પણ ઉભયદંતીય છે એ ખાસ સમજવા પડે કે કેટલાક હોય છે જે બે રીતે જોડાઈ શકે કારણ કે ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા બે પરમાણુમાં છે અને બે પરમાણુમાં આવી ક્ષમતા હોય તો એને આપણે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેશો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોમાં આ બે ખાસ યાદ રાખવાના છે એક સાયનાઇડ Cn- અને એક NO2- આ બે ને મિત્રો ખાસ યાદ રાખજો હવે આ સિવાયના બીજા કેટલા હોય છે તો એની આપણે ચર્ચા છે એ કરી લઈએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ છે એ કેટલી રીતે થઈ શકે મૂળ હવે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે બરાબર એનું સામાન્ય સ્વરૂપ હું લખું છું હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે થાશે તો આવું જગત યાદ રહી ગયું હોવું જોઈએ બે Rx એટલે આપણે અહીંયા લઈશું શું તો કે હેલો આલ્કેન એની પ્રક્રિયા આપણે કરાવશું કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાથે ન્યુક્લિયોફાઇલ સાથે તો આમાં શું થશે તો કે વિસ્થાપન થશે એટલે R ની હારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ જશે અને અવશિષ્ટ સમૂહ તરીકે હેલાઇડ આયન છે એ દૂર થશે આવું થશે કે નહીં બરાબર આ પ્રક્રિયા છે એ આપણે કરવાની છે હવે અહીંયા કેન્દ્રાનુરાગી તરીકે કયા કયા પ્રકારના પ્રક્રિયકો આવી શકે કેન્દ્રાનુરાગી તરીકે કયા એનું આખું એક કોષ્ટક તમને આપેલું છે મિત્રો એ કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એને યાદ રાખ દાખલા તરીકે એમાં શું સમજવાનું છે પહેલી આપણે આ રીતે યાદ રાખી શકીએ કે ભાઈ દાખલા તરીકે Rx જો આલ્કેન છે એની પ્રક્રિયામાં આપણે પ્રક્રિયક તરીકે NaOH લઈએ NaOH તો હવે આમાં જો કે NaOH ની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો છે કયો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તો કે અહીંયા જોયું તમે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તો ઋણ વીજભાર ધરાવતો આમાં ઋણ વીજભાર ધરાવતો ભાગ કયો છે તો કે OH- તો ખ્યાલ આવે અને પાણીમાં ઓગાળો એટલે આમાંથી Na+ અને OH- આયનો ઉત્પન્ન થાય તો આમાં OH- આયન જે છે ઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એટલે આ રીતે OH- કેન્દ્રાનુરાગી છે એટલે ઈ શું કરશે તો કે હેલોજનનું વિસ્થાપન કરશે હવે હેલોજનનું વિસ્થાપન કરે અહીંથી વિચાર કરો OH- આયનો તો અહીંયા આપણને મળશે શું આના ઉપરથી તમે સમજી શકો કે R ની હારે શું જોડાશે OH આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે OH- એટલે હેલોજનનું વિસ્થાપન કોણ કરશે OH એટલે આપણને નિપજ આવી મળશે અને વત્તા X- તો હવે અહીંયા આપણને નિપજ શું મળી ROH એટલે તો કે આલ્કોહોલ જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારેની પ્રક્રિયા કરીએ તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન જ થશે અને એમાંથી આપણને આલ્કોહોલ મળશે દાખલા તરીકે અહીંયા તમે ક્લોરોમિથેન લીધો હોય તો મિથેનોલ મળશે ક્લોરોઇથેન લીધો હોય તો ઇથેનોલ મળશે તમારે જે પ્રકારનો આલ્કોહોલ જોતો હોય એ પ્રકારનો અહીંયા હેલો આલ્કેન તમારે લેવાનો છે તો એક પ્રક્રિયા આ થશે બીજી પ્રક્રિયા લઈએ દાખલા તરીકે Rx વત્તા પાણી સાથે પ્રક્રિયા કરે પાણી સાથે પાણીમાં ઇલેક્ટ્રોન છે કોની પાસે છે ખ્યાલ હોય આપણને કે ઓક્સિજન
હાઇડ્રોજન, તો ઓક્સિજન પાસે સ્પેરમાં ઇલેક્ટ્રોન છે એટલે આ ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર. એટલે આ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. પણ આમાં પણ અગેન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ થાય? તો કે પાણીના બે ભાગ કરો તો H+ અને OH-. ઋણ વીજભાર કોની પાસે આવશે? ઓક્સિજન પાસે. એટલે OH- આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. એટલે પાણી સાથે પ્રક્રિયા કરો તો અગેન પાછી તમને નિપજ શું મળશે? તો કે ROH + X-. આ જ પ્રકારે થશે. મિત્રો આ બે યાદ રાખી શકો, બરાબર. પણ માનો કે હવે તમે ત્રીજી પ્રક્રિયા છે, અહીંયા NaOH છે, આમાંથી H કાઢી અને એના બદલે તમે સોડિયમ અહીંયા આલ્કાઇલ સમૂહ દાખલ કરી દીધો, NaOR'. શું કર્યું મેં? NaOH માંથી H ની જગ્યાએ મેં આલ્કાઇલ સમૂહ દાખલ કર્યો. આને આપણે કેવું હોય તો શું કહેવાય? તો કે નામ આનું યાદ રાખજો, સોડિયમ આલ્કોક્સાઇડ છે. સોડિયમ આલ્કોક્સાઇડ. દાખલા તરીકે આપણે આવું લઈએ CH3O Na, અથવા તો આના ઉદાહરણો આવા બધા આવશે CH3 CH2 ONA. મેં ઉલટો લખ્યો છે અહીં NaOR, NaO અને R એટલે મિથાઇલ ઇથાઇલ એવા સમૂહો છે. તો આવા સોડિયમ આલ્કોક્સાઇડ લ્યો તો આમાં ભાગ કેવી રીતે પડશે? તો કે Na ઉપર પ્લસ વીજભાર આવે ને ઓક્સિજન ઉપર OR ઉપર માઈનસ વીજભાર આવે. એટલે આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ છે? તો કે OR-. OR- માં ઓક્સિજન ઋણ વીજભાર ધરાવશે, બરાબર. એટલે OR- છે એ આના હેલોજનનું વિસ્થાપન કરશે. અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હું વચ્ચે લખું છું બધાય. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિસ્થાપન આના દ્વારા થશે. આ વિસ્થાપન કરશે, હેલોજનને કાઢી મૂકે. ચાલ ભાઈ નીકળ હવે તું. એટલે હેલોજનની જગ્યાએ હવે કોણ આવશે? તો કે OR'. આ OR' એટલે ROOR' અને વત્તા X-. આવી રીતે આપણને નિપજ મળશે. ખ્યાલ આવશે? દાખલા તરીકે તમે અહીંયા મિથાઇલ ક્લોરાઇડ લીધો હોય, એની પ્રક્રિયા આપણે લીધું તો એક પ્રકારે NaOCH3 આરે કરો તો શું થાય? તો કે આનો O- અને આનો Na+. તો અહીંથી O- છે હેલોજનનું વિસ્થાપન કરશે. એટલે આમાંથી શું થશે? તો કે CH3O અને CH3 ની આરે હવે આ OCH3 ભાગ જોડો. આ ભાગને અહીંયા જોડી દો હેલોજનની જગ્યાએ, તો આવો ભાગ મળશે. અને વત્તા અહીંથી છૂટો પડશે Cl-. પણ આમાંથી છૂટો પડશે Na+. આમાંથી છૂટો પડશે એટલે અહીંયા NaCl બે જોડાઈ જશે, NaCl. તો આ જે નિપજ છે એ આ પ્રકારની પ્રક્રિયાનું એક્ઝામ્પલ મેં આપ્યું છે. આવું થઈ શકે. તો અહીંયા નિપજ આપણને શું મળી છે? તો કે ઈથર સંયોજનો છે એ નિપજ તરીકે મળશે. આ પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ થશે, બરાબર. ચોથા નંબરની પ્રક્રિયા આપણે લેવી હોય, દાખલા તરીકે RX આની સોડિયમ આયોડાઇડ હારે પ્રક્રિયા કરો. જોઈ ગયા મિત્રો? યાદ હોય તો, યાદ આવતું હોય તો કઈ પ્રક્રિયા? યસ, રિંકલસ્ટેન પ્રક્રિયા, શુષ્ક એસિટોનની હાજરી, બરાબર. તો આ પ્રક્રિયા કરો તો આમાં શું થાય? તો આયોડિન છે એ હેલોજનનું વિસ્થાપન કરશે. એટલે એમાંથી આપણને RI અને વત્તા NaX નિપજ મળશે. હેલોજન દૂર થશે, બરાબર. આ પ્રકારની નિપજ મળશે. એટલે અહીંયા આપણને આ હેલો આલ્કેન લીધો તો એમાંથી આયોડો આલ્કેન મળશે. આયોડો આલ્કેન, બરાબર. આ પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે, બરાબર. આના બદલે માનો કે હવે એમોનિયા સાથે પ્રક્રિયા કરો. સમજો, બરાબર. આની પ્રક્રિયા આપણે કરીએ એમોનિયા પણ લઈ આવે NH3. તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે આપવા માટે, એટલે એમોનિયા પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકશે, બરાબર. પણ આની અંદર ભાગ આપણે છૂટો પાડો તો શું થશે? તો કે આમાંથી એમોનિયામાંથી બે ભાગ છૂટા પાડી શકાય, H+ અને NH2-. H+ અને NH2-. આ ઋણ ભાગ છે એ આના ઉપર હુમલો કરશે,
બરાબર. એટલે આપણને નિપજ શું મળશે તો કે RNH2 અને વત્તા હેલાઇડ આયન છે એ દૂર થશે. એ હેલાઇડ આયન આના H+ સાથે જોડાઈ જાય, H+ સાથે જોડાય એટલે અહીંયા તમે HX લખો તોય ચાલશે. એટલે આપણને નિપજ મળશે શું તો કે એમાઇન સંયોજનો. એમાઇન, પણ આ એમાઇન કેવા છે તો કે પ્રાથમિક એમાઇન. RNH2 ને આપણે પ્રાથમિક એમાઇન કહીશું. હવે સેમ એમાઇન માં જો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આપણને એમાઇન મળે છે. સેમ આવી જ રીતે હજી આપણે આગળ લઈ શકીએ કે ભાઈ RX 5 પછી હવે આ 6 નંબરની પ્રક્રિયા આવશે. એની પ્રક્રિયા R-NH2. R-NH2 એટલે શું થયું તો કે આ પ્રાથમિક એમાઇન છે. પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરો, બરાબર, તો પણ આ જ રીતે શું થશે તો કે આમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે. નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે, આમાંથી પણ બે ભાગ તમે પાડી શકો, બરાબર. H+ અને NHR- આવા NH2, આમાંથી એક હાઇડ્રોજન આપણે ઓછો કરી નાખ્યો છે RNH2 માંથી, એટલે વધુ હવે R-NH. તો આ માઈનસ ભાગ છે એ હેલોજનનું વિસ્થાપન કરીને જોડાશે, એટલે આપણને શું મળશે તો કે R ની સાથે આ નાઇટ્રોજન જોડાઈ જાય RNHR. તો મળ્યું શું તો કે પ્રાથમિક એમાઇન હારે પ્રક્રિયા કરો તો આપણને મળશે દ્વિતીયક એમાઇન. દ્વિતીયક એમાઇન વત્તા હેલાઇડ આયન તો મળશે. તો આ પણ એક યાદ રાખી શકો, પ્રાથમિક એમાઇન માંથી દ્વિતીયક એમાઇન મળશે. અને સેમ હજી 7 નંબરની પ્રક્રિયા તમે લઈ શકો, દ્વિતીયક એમાઇન લ્યો. દ્વિતીયક એમાઇન એટલે ખ્યાલ છે R ડેશ અને R ડબલ ડેશ. તો આને આપણે દ્વિતીયક એમાઇન કહીએ. આ દ્વિતીયક એમાઇન હારે પ્રક્રિયા કરો તો શું થશે, બરાબર. અહીંયા હું લખું તો કે આમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ જોડાશે, એટલે અહીંયા R ની હારે R ડેશ R ડબલ ડેશ, એટલે નિપજ શું મળશે તો કે તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇન છે એ નિપજ તરીકે મળશે. તો મિત્રો આ તમે ત્રણેય સાથે યાદ રાખી શકો, 5 નંબર, 6 નંબર અને 7. એમોનિયા હારે પ્રક્રિયા કરો તો પ્રાથમિક એમાઇન નિપજ મળશે. દ્વિતીયક પ્રાથમિક એમાઇન હારે પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન નિપજ મળશે. અને જો દ્વિતીયક એમાઇન હારે પ્રક્રિયા કરો તો તૃતીયક એમાઇન મળશે. મતલબ કે તમે ત્રણેય પ્રકારના એમાઇન સંયોજનો આમાંથી બનાવી શકશો. અને એમાઇન બનાવવાની પદ્ધતિઓ જ્યારે શીખશું આપણે ત્યારે આને યાદ કરશું પાછું. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન ત્રણે બનાવી શકાય. આ ત્રણ તમે એક સાથે યાદ રાખી શકશો. તો આ 7 પ્રક્રિયાઓ છે એ યાદ રાખો પહેલા કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કોહોલ મળશે. પાણી સાથે પણ આલ્કોહોલ બનાવી શકશે. આમાં શું બન્યું છે ઓકે, આ બેમાં આલ્કોહોલ બને છે. આલ્કોહોલ બનાવવો હોય તો પાણી અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા કરી શકો. સોડિયમ આલ્કોક્સાઇડ હારે પ્રક્રિયા કરશો તો ઈથર બનશે. ઈથરની બનાવવાની આ બહુ જાણીતી પદ્ધતિ છે, આપણે આગળ શીખશું મિત્રો. આને વિલ્કિન્સન સંશ્લેષણ કે વિલિયમસન સંશ્લેષણ કહે, સોરી વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઈથર બનાવવાની આ રીતે છે. આપણે એ આગળ શીખશું જ આગળના પ્રકરણમાં, તો ત્યારે ભૂલાવવું ન જોઈએ આ પાછું. આ તો આપણે ઓલરેડી જોઈ જ ગયા છે, શુષ્ક એસિટોન વાળી પ્રક્રિયા છે, બરાબર. ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા કહીએ છીએ, તો સેમ પ્રક્રિયા અહીંયા પાછી. આ ત્રણેય સાથે યાદ રાખી શકો છો, બરાબર. 7. હવે પછીની જે પ્રક્રિયા છે એ સૌથી અગત્યની છે અને મોટે ભાગે એમાંથી પ્રશ્નો છે એ વધારે પૂછાતા હોય છે, બરાબર. ખાસ કરીને સાયનાઇડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને નાઇટ્રાઇટ વાળી જે પ્રક્રિયાઓ છે, બરાબર. અહીંયા ફરી વખત પાછો હું દર્શાવું છું 8 નંબરની કે ભાઈ દાખલા તરીકે તમે હેલો આલ્કેન છે એની પ્રક્રિયા KCN સાથે કરો. KCN એટલે કે પોટેશિયમ સાયનાઇડ સાથે, બરાબર સમજો. તો પોટેશિયમ સાયનાઇડ માં આયોનિક બંધ છે એટલે એમાં K+ અને Cn- આવા બંધ છે.
એટલે જેવો આને તમે પાણીમાં કે દ્રાવ્ય કરો દ્રાવકની અંદર એટલે આ બે ભાગ છૂટા પડી જાય K+ અને Cn-. હવે ઓટોમેટિક એમાં ઋણ વીજભાર કોની ઉપર છે તો કે કાર્બન ઉપર. એટલે કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. નાઇટ્રોજન પાસે જ છે પણ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ અહીંયા નહીં ધરાવે કારણ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ઋણતા વધારે છે, વિદ્યુત ઋણતા વધારે છે. નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કાર્બન કરતા વધારે હોય. નાઇટ્રોજન જડ ઇલેક્ટ્રોન આપે પણ કાર્બન કરતા એનામાં આપવાની વૃત્તિ ઓછી હશે. તો અહીંયા સહેલાઈથી ઇલેક્ટ્રોન કોણ આપશે તો કે કાર્બન આપશે ઇલેક્ટ્રોન. એટલે આ કાર્બન છે એ અહીંયા જોડાશે અને એટલે આપણને નિપજની અંદર RCN + X - છે એ મળશે. એટલે અહીંયા નિપજ આપણને શું મળી તો કે આલ્કાઇલ સાયનાઇડ નિપજ મળે છે. આલ્કાઇલ સાયનાઇડ. પણ જો આના બદલે RX ની પ્રક્રિયા છે એ તમે જો AgCN સાથે કરો, બહુ મસ્ત અગત્યની પ્રક્રિયાઓ છે. આપણે આ પોટેશિયમ સાયનાઇડ છે આને આપણે કહીએ છીએ સિલ્વર સાયનાઇડ. તો સિલ્વર સાયનાઇડમાં સિલ્વર છે એની અને સાયનાઇડની વચ્ચે સહસંયોજક બંધ છે. બરાબર. પોટેશિયમ છે એકદમ સક્રિય ધાતુ છે. સક્રિય ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન આપે, ઈ કોઈની હારે ભાગીદારી કરે નહીં. જ્યારે લેસ રિએક્ટિવ ઓછી સક્રિય ધાતુઓ છે એનામાં થોડીક ભાગીદારી કરવાની વૃત્તિ હોય છે. એટલે અહીંયા સિલ્વર છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાય છે, સહસંયોજક બંધ બને છે. હવે સહસંયોજક બંધ બને એટલે આ બંધ અહીંથી છૂટો પડશે નહીં. તમે દ્રાવકમાં ઓગાળો તો આમાંથી Ag+ ને Cn- આયનો છૂટા નહીં પડે. નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આ નાઇટ્રોજન અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાશે અને એ જોડાશે પછી એમાંથી સિલ્વર છૂટો પડશે. એટલે આમાં કાર્બન ઇલેક્ટ્રોન આપી નહીં શકે. કાર્બન પાસે ઇલેક્ટ્રોન આપી શકાય એવો ઇલેક્ટ્રોન તો અહીંયા જોડાયેલો છે સિલ્વર આરે. એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન અહીંયા હવે કોણ આપે તો કે નાઇટ્રોજન. અને એટલા માટે અહીંયા જે નિપજ મળશે મિત્રો એ જુદી હશે. N ટ્રિપલ બોન્ડ C આ પ્રકારની નિપજ મળશે. અહીંયા પોટેશિયમ જે છૂટો પડે છે એ તમે આની હારે જોડવો હોય તો જોડી શકો. અહીંયા માનો કે X તો આ ઉપરથી ઋણ વીજભાર કાઢી નાખવાનો. અહીંયા પણ સિલ્વર આયન છૂટો પડશે એ તમે હેલોજન હારે જોડી શકો તો Agx છૂટો પડશે. અને આ જે નિપજ મળી એને આપણે આગળ સમજ્યા એને શું કહેવાય છે આલ્કાઇલ આઇસોસાયનાઇડ કહીએ છીએ. આલ્કાઇલ આઇસોસાયનાઇડ. તો આ ખાસ યાદ રાખજો. આવી જ સેમ પ્રક્રિયા થશે 10 નંબર RX. એની જો તમે પોટેશિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરો, પોટેશિયમ નાઇટ્રાઇટ, તો અગેન આ પાછો આયોનિક છે. આયોનિક છે એટલે ધનાયન ને ઋણાયન છૂટા પડશે. હવે આમાં ઋણ વીજભાર કોની ઉપર હોય છે યાદ કરો. તમને લોહી સ્ટ્રક્ચર આપ્યું હતું. આમાં ઋણ વીજભાર ઓક્સિજન ઉપર હોય છે. એટલે જો પોટેશિયમ નાઇટ્રાઇટ લેશો તો ઋણ વીજભાર ધરાવતો ઓક્સિજન છે એલેક્ટ્રોન યુગ્મ આપશે. અને એટલે આમાં જે નિપજ મળશે એ શું હશે તો કે આવા પ્રકાર વત્તા Kx. ઓક્સિજન છે, ઓક્સિજનની પાસે ઇલેક્ટ્રોન હતા એ આપશે આલ્કાઇલ સમૂહને. બરાબર. ઋણ વીજભાર ધરાવે. એટલે અહીંયા જે નિપજ મળશે એને આપણે કહીએ છીએ આલ્કાઇલ નાઇટ્રાઇટ. આલ્કાઇલ નાઇટ્રાઇટ તરીકે ઓળખાય છે. પણ જો આને બદલે સેમ RX વત્તા સિલ્વર નાઇટ્રાઇટ લ્યો AgNO, જો આની સાથે પ્રક્રિયા કરો બરાબર, આની સાથે બરાબર, તો હવે શું થશે તો કે ઓલા કરતા ઊંધું. એટલે અહીંયા R ની હારે નાઇટ્રોજન છે એ જોડાશે, નાઇટ્રોજન દ્વારા જોડાશે અને વત્તા Agx. સેમ આની જેમ જ થાય છે. અને આવું થાય ત્યારે આપણે આને નામ શું આપીએ છીએ યસ નાઇટ્રો આલ્કેન કહીએ છીએ. નાઇટ્રો આલ્કેન છે એ આ ખાસ મિત્રો ચારે ચાર પ્રક્રિયાઓ છે એ યાદ રાખજો. બરાબર. સ્ટાર હું આપી દઉં છું. બરાબર. આ ચારે ચાર પ્રક્રિયાઓ જે છે એ ખાસ બરાબર અગત્યની છે. બરાબર. આના ઉપરથી મોટા ભાગે પ્રશ્ન છે એ પૂછાતા હોય છે
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, પણ બધામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરખો છે. આમાં પણ Cn માઈનસ, આમાં પણ Cn માઈનસ, આમાં NO2 માઈનસ છે અને આમાંય NO2 માઈનસ છે. પણ જુદા જુદા પ્રક્રિયકો લ્યો તો એ જુદી જુદી રીતે જોડાય છે. આપણે આગળ સમજ્યા કે ભાઈ સાયનાઇડ ઉભયદંતી છે, ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એટલે એ બે રીતે જોડાઈ શકે. જો પોટેશિયમ સાયનાઇડ લઈએ તો કાર્બન દ્વારા જોડાશે અને સિલ્વર સાયનાઇડ લ્યો તો એ નાઇટ્રોજન દ્વારા જોડાશે, કારણ કે એમાં સહસંયોજક બંધ છે. આનો કોયડો તમને પ્રશ્ન પણ આપેલો છે કે ભાઈ શા માટે આવું થાય છે, તો એનું કારણ તમે સમજાઈ શકો. આમાં આયોનિક બંધ છે જ્યારે આમાં સહસંયોજક બંધ છે. એટલે આમાં ધનાયન ને ઋણાયન છૂટા પડશે. છૂટા પડવાને કારણે ઋણ વીજભાર કાર્બન ઉપર છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવશે, કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા એના કરતા વધારે છે. નાઇટ્રોજન સહેલાઈથી ઇલેક્ટ્રોન આપશે નહીં, એટલે કાર્બન સહેલાઈથી ઇલેક્ટ્રોન આપીને કાર્બન દ્વારા જોડાણ થશે, જ્યારે આમાં સહસંયોજક બંધ છે. આ બંધ સહેલાઈથી તૂટતો નથી, એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાશે. બરાબર, કાર્બન પાસે ઇલેક્ટ્રોન અવેલેબલ નથી અત્યારે. આ કારણો છે એ સમજાવવા જોઈએ મિત્રો, પૂછે છે. સેમ એવું જ અહીંયા NO2 માં થશે. બરાબર, NO2 માં થશે. NO2 ની અંદર જો આ બે ને ધનાયન ને ઋણાયન છૂટા પડી જાય તો ઋણ વીજભાર ઓક્સિજન ઉપર છે એટલે ઓક્સિજન દ્વારા જોડાશે. પણ છૂટા ન પડે, આમાં સહસંયોજક બંધ હોય છે, છૂટા નથી પડતા, સહસંયોજક બંધ છે. એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાશે, પછી છૂટા પડશે સિલ્વર છે. બરાબર, તો આ પ્રમાણે તમારે ધ્યાન રાખવું પડશે. હજી કેટલીક પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે તમે કાર્બોક્સિલિક એસિડ છે એના સિલ્વર ક્ષાર સાથે પ્રક્રિયા કરો, સિલ્વર ક્ષાર સાથે. દાખલા તરીકે એને આપણે આ રીતે દર્શાવી શકીએ, RCOO Ag, આને આપણે R ડેશ કહીએ. આપણે મૂળ પ્રક્રિયક નામ તો જો કે પહેલા લખીએ છીએ, ને જ પહેલા લખીએ. દાખલા તરીકે RX અને વત્તા R ડેશ COO Ag. આને તમે નામ આપવું હોય તો સિલ્વર કાર્બોક્સિલેટ કહી શકો. મતલબ શું? તો કે કાર્બોક્સિલિક એસિડ ના સિલ્વર ક્ષાર છે. કાર્બોક્સિલિક એસિડ નો સિલ્વર ક્ષાર, એની આરે જો પ્રક્રિયા કરો તો આની અંદર તમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેશો? તો કે Ag+ અને COO-. આમાં ઓક્સિજન ઉપર ઋણ વીજભાર હશે, એટલે ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય તો આપણને નિપજ આવી મળશે R ડેશ COO. આ O- આરે આનો આ R+ જોડાશે, આ R+, આ R અહીંયા છેડે આવશે. મતલબ કે આપણને નિપજ શું મળશે? તો કે એસ્ટર અને વત્તા આના Ag+ હારે હેલોજન જોડાશે, AgX. બરાબર, તો આ પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. એસ્ટર બનાવી શકો તો એસ્ટર સંયોજનો બનાવવા માટે આ પ્રક્રિયા છે એ ઉપયોગમાં લઈ શકાય. હજી બે પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે બહુ અગત્યનો પ્રક્રિયક જે ઘણી બધી પ્રક્રિયાઓમાં વપરાય છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો, નંબર આનો લગભગ આવશે 12 નંબર. આ 12 નંબર પછી હવે 13 નંબર. 13 નંબરમાં આપણે હેલો આલ્કેનની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હારે કરો. નામ આનું ખબર છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો આની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હાઇડ્રાઇડ આયન છે H-. કોણ છે? H-. એટલે H- આયન છે એ હેલોજનનું વિસ્થાપન કરશે અને એટલે થશે શું? તો કે હેલોજનની જગ્યાએ આ H- આયન જોડાઈ જાય, હેલોજનની જગ્યાએ H- જોડાય વત્તા બરાબર X- તમે દૂર કરી શકો તો નિપજ તમને શું મળશે? યસ, R ની હારે H જોડી દો તો આલ્કેન મળશે. આલ્કેન નિપજ મેળવી શકો. આ એક પ્રક્રિયા છે એ યાદ રાખજો. સેમ 14 નંબર આપણે લઈ શકીએ. RX ની પ્રક્રિયા, માનો કે R ડેશ MgX, આને આપણે કહીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આની હારે કરો તો શું થાય?
તો કે આમાં વિચાર કરો, બરાબર. અહીંયા તો આપણને ખબર છે કે આ પ્લસ ને આ માઇનસ છે, પણ આમાં શું થાય છે? આમાં વીજભાર છે મેગ્નેશિયમ ઉપર પ્લસ હશે અને આ આર ડેશ ઉપર માઇનસ વીજભાર હશે. ઋણ વીજભાર કોની ઉપર હશે? આ આર ડેશ માઇનસ. કારણ કે વિચાર કરો તમે, જે મેગ્નેશિયમની સંયોજકતા +2 હોય, +2 માંથી એને એક તો આ હેલોજન વડે પૂરી કરી છે, Mg+ અને આમ હોય Mg+2 અને X માઇનસમાં, બરાબર. તો અહીંયા કુલ વીજભાર છે એ હજી આનો ટોટલ ગણતરી કરો તો +1 થશે અને એના કારણે આ R માઇનસ છે, R જે છે R ડેશ એ માઇનસ વીજભાર ધરાવશે. એટલે આમાં આ R ડેશ છે, બરાબર, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. આલ્કાઇલ સમૂહ છે, આની ઉપર ઋણ વીજભાર છે અને એટલે એ હેલોજનનું વિસ્થાપન કરીને જોડાય તો તમને R ડેશ આવો આલ્કેન મળશે. આ શું થશે? બે આલ્કાઇલ સમૂહને જોડો તો આલ્કેન જ કહેવાય, બરાબર. આ પ્રકારની નિપજ મળી શકે. એક મિનિટ, અથવા તો અહીંયા Mg+X સાથે જોડો એટલે હવે નિપજ મળશે તમને Mgx2. સમજો, આમાંથી Mgx છૂટો પડશે, ત્યાંના હેલોજન હારે જોડાઈ જાય એટલે Mgx2, બરાબર. આની ઉપર ઋણ વીજભાર છે એટલે એ આની ઉપર હુમલો કરશે અને હેલોજનને કાઢશે, હેલોજનને દૂર કરશે, બરાબર. સેમ આ જ પ્રક્રિયા છે. આને ટૂંકમાં લખ્યું હોય તો આ આખો ભાગ છે, બરાબર, એને તમે R' M તરીકે દર્શાવો. ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલી છે, Rx + R'. તો ધાતુ છે, ધાતુ ઉપર હંમેશા ધન વીજભાર હોય. ધાતુ છે M એટલે મેટલ કરવાનો છે, ધાતુ ઉપર ધન વીજભાર હોય એટલે R ઉપર માઇનસ વીજભાર આવશે. સેમ પ્રક્રિયા થશે, R માઇનસ આ બે જોડાશે એટલે R ની હારે R' + Mx આ રીતે પણ લખી શકો. સેમ પ્રક્રિયા છે આ બે. તો આ રીતે પણ આમાંથી આલ્કેન સંયોજનો બનાવી શકો. આ રીતે આલ્કેન બનશે બે રીતે, બરાબર. આ રીતે એસ્ટર બનાવી શકો છો, બરાબર. ટોટલ આપણે 14 રિએક્શન છે એ તમને કોષ્ટકમાં આપેલા છે મિત્રો. આ બધી જ પ્રક્રિયાઓ છે એને કહેવાય શું? તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. દરેકની અંદર આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બદલાય છે, દરેકની અંદર. એકડેથી યાદ રાખો તો પેલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવે તો એમાં OH- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. પાણી લ્યો તો એમાં OH- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, બરાબર. પછી ત્રીજા નંબરની પ્રક્રિયા છે એ આપણે જોઈ હતી કે સોડિયમ આલ્કોક્સાઇડ લ્યો, આલ્કોક્સાઇડ સંયોજનમાં આલ્કોક્સી સમૂહ OR- કેટલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જોયા? જો યાદ રાખશો મિત્રો તો બહુ ઈઝી થઈ પડશે. 14 છે, પણ 14 માં આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોને પકડાય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેટલા? શોર્ટ ટ્રીક યાદ રાખો તો કે OH- એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોયો. હવે OH- 2 દ્વારા મળે છે, કાં તો એને OH હારે પ્રક્રિયા કરવાની. OH- આ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, પણ આ રેડો નહીં મળે તમને. તમારે આનો ધરાવતું સંયોજન લેવું પડશે અને એ સંયોજન કયું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમાંથી મળશે આપણને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, તો એને OH હારે પ્રક્રિયા કરવી પડશે, અથવા તો H2O માંથી પણ મળી શકે, બરાબર. આ બે માંથી એક લ્યો અને આમાંથી આના વડે વિસ્થાપન કરો એટલે બેયમાં નિપજ તમને શું મળે છે? તો કે આલ્કોહોલ. આલ્કોહોલ નિપજ તરીકે મળશે. પછી આપણે જોયું તો આલ્કોક્સાઇડ OR- બરાબર. OR- શેમાંથી મળે છે? મળે છે શેમાંથી? તો કે NaOR સોડિયમ આલ્કોક્સાઇડ માંથી. અને OR વડે વિસ્થાપન કરો એટલે નિપજ શું મળે છે? તો કે એકલ. બીજું આ રીતે તમે સમરી બનાવી શકો, બરાબર. આયોડાઇડ આયન આ શેમાંથી મળે છે? તો કે Na માંથી. નિપજ શું મળે છે? તો કે આયોડો આલ્કેન. ત્યાર પછી તો કે એમોનિયા. આપણે એ પ્રક્રિયા સાથે જોઈ શકીએ NH2- આ શેમાંથી મળશે? તો કે NH3 માંથી. એમાંથી નિપજ આપણને શું મળે છે? તો કે પ્રાથમિક એમાઇન. આની હારે તમે બાકીના બધાય લઈ શકો કે એમોનિયા હારે પ્રક્રિયા કરો અથવા તો પ્રાથમિક એમાઇન હારે પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન મળશે. દ્વિતીયક એમાઇન હારે પ્રક્રિયા કરો તો તૃતીયક એમાઇન મળશે. ત્રણેય હારે યાદ રાખી શકો, બરાબર. સેમ એના પછી તમે લઈ શકો જે આપણી સૌથી અગત્યના હતા એ
અગત્યના સૌથી કયા હતા? બરાબર, એને યાદ કરી. જે સાયનાઇડ વાળું પોટેશિયમ સાયનાઇડ, સાયનાઇડ આયન જો કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો આમાં બે આપણે જોયા હતા, પોટેશિયમ સાયનાઇડ અને સિલ્વર સાયનાઇડ. એવી જ રીતે NO2- કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે આપણને બે મળે, પોટેશિયમ નાઇટ્રાઇટ અને સિલ્વર નાઇટ્રાઇટ બે. બરાબર, ત્યાર પછી આપણે જોયું તો સિલ્વર RCOO- આ શેમાંથી મળે છે? તો કે RCOO- Ag+, સિલ્વર કાર્બોક્સિલેટ માંથી. બરાબર, આમાંથી મળશે. તો આમાંથી પણ આ રીતે બનાવી શકો. અને છેલ્લે હાઇડ્રાઇડ આયન આપણે જોયું તો આ શેમાંથી મળશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી. આમાંથી આપણને આલ્કેન મળે છે, આમાંથી આપણને એસ્ટર મળે છે. બરાબર, આમાંથી આપણને સાયનાઇડ અને આઇસોસાયનાઇડ, આમાંથી આલ્કાઇલ નાઇટ્રાઇટ અને નાઇટ્રો આલ્કેન મળે છે. મિત્રો, આ રીતે સમરી તમે બનાવી શકો બધાની અને બધાની એક સાથે યાદ રાખી શકો. આજે મેં તમને ખાલી એક ટ્રીક આપી છે. આ પ્રકારે તમે 14 પ્રક્રિયાઓ જે છે, બરાબર, એ તમારે યાદ રાખવી પડે. ક્યાંય પણ આવે તો તરત જ આપણા મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે ભાઈ આમાં તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે અને હેલોજનનું વિસ્થાપન કરી શકે. તો ક્યાંય પણ આવા કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તમને જો દેખાય તો એ હેલો આલ્કેન કે હેલો એરિન છે એમાં વિસ્થાપન કરી શકશે અને આપણને અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવવામાં મદદ કરશે. આલ્કોહોલ બનાવી શકાય, ઇથર બનાવી શકાય, આયોડો આલ્કેન સંયોજનો, એમાઇન સંયોજનો, પછી અહીંયા સાયનાઇડ, આઇસોસાયનાઇડ, નાઇટ્રાઇટ સંયોજનો અથવા તો નાઇટ્રો સંયોજનો, એસ્ટર સંયોજનો, આલ્કેન સંયોજનો કેટલા બધા બનાવી શકાશે. અને એ બધું જો તમારા મગજમાં ક્લિયર હોય તો તમે ખાસ કરીને જે પરિવર્તન પ્રક્રિયાઓ જે આવશે એ તમે બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. તો આટલું પહેલા યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે આજનું સેશન આપણે થોડુંક લાંબુ ન થાય એટલે અહીંયા પૂર્ણ કરશું. હવે પછીના સેશનની અંદર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની જે બે પ્રકારની ક્રિયાવિધિ, જે મેં 2 5 સ્ટાર આપ્યા હતા યાદ કરો, SN2 અને SN1, એમાંથી પહેલા આપણે SN2 રિએક્શન, SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ સમજશું. બહુ અગત્યનું છે એટલે મિત્રો બરાબર ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરજો. સમજાઈ જશે તો બહુ અઘરું નહીં પડે. બરાબર, આજનું સેશન છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, આવજો મિત્રો.